ઉન્નતિ પટેલ પોતે દરવાજો ખોલવાઈ જાય કપડા ક્યાં ટીંગાડ્યા માણસે જો વાહ ડોન વાહ की वो संग मेरे मस्त लगी सो हेलो गुड मॉर्निंग नमस्ते सत श्री अकाल केम છો કેડો હાલ સક્કા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાતાવરણ જે છે ને ભાઈ એની મજા છે યાર 6 વાગ્યા જેવું જ લાગે હું ગમે તેટલા વાગે ઉઠું પણ આ વાતાવરણ જોઉં ને એટલે મને મોજ જ આવે અને એમાંય 12:20 આ ઉન્નતિ પટેલ બરાબર છે જેમણે બનાવ્યા છે પરોઠા ચા અથાણું બરાબર તો સુબહ સુબહ મેં નાસ્તા કરેંગે गाइस वेदर जो एक नंबर नहीं गई जो तुम्हारे गाइस जो नहीं जो बराबर सो चलो फटाफट नाश्ता वास्ता कर लेते हैं गाइस અને એના પછી જઈશું આપણો જો આજે તો અહીંયા માં ઘરવાળાને હેરાન કરસ અહીંયા આજે જે એ જોતી રજે ન કાલે नहीं करे ओके हाँ सॉरी क्या ओ वाव वाव ग्रेट गाइस सोसाइटी में रेवो छान मनी रह जे ना का बरखास्त कर दे तड़ी पार बरखास्त कर भूख लगी और खाई ले ना सोसाइटी में तखलिया कर दे तखलिया तो गाइस जहाँ से मैं निकला था वहीं पे मैं वापस आ गया और मैंने पूरा दिन कुछ शूट नहीं किया આખો દિવસ ભાઈ બિઝી હતો 100% ખોટું બિલકુલ નહીં કહું બહુ આજે હું બિઝી હતો થોડો કામકાજની અંદર ને થોડા પેતરા ચાલતા હતા બધા અને મારે થોડા વેપારી આવ્યા હતા અને કેમ કે સામે સિઝન આવે છે અમારે બરાબર ધંધો એ બી કરવો જરૂરી જ છે બરાબર એ જે વસ્તુ છે એ છે બરાબર તો બધા વેપારીઓમાં થોડો બિઝી હતો પછી રાત્રે પાછો થોડા કામમાં બિઝી હતો ત્યારે પહોંચી ગયો છું ઘરે મને લાગી છે બહુ જ ખતરનાક ભૂખ હું પહેલા ખાઈશ બરાબર ઉન્નતિ પટેલ અને મને બહુ ભૂખ લાગી જાય મને એવી ઈચ્છા થઈ કે મારે પેલું કઈ ભાજી આવે એ ભાજી ખાવી છે તો મેં તો ઉન્નતિને ફોન કર્યો મેં કીધું ભાઈને આજે આ જ ખાવું છે ઉન્નતિ કે વાંધો નહીં બનાવી દઉં મેં કીધું ધન્યવાદ તમારો ખૂબ આભાર ઉન્નતિ પટેલનું નથી આ કોઈ બીજાનું છે પાર્સલ પણ આવ્યું છે ઉન્નતિના નામે બરાબર તો એ પાર્સલ પહોંચાડતી એક તો બિચારા કુરિયર બોય પહોંચાડે જીતુબી સુધી ને પછી હું બની જાઉં કુરિયર બોય ને અહીં સુધી પાર્સલો લઈ લઈને આવી જાઉં ઉન્નતિ પટેલ પોતે દરવાજો ખોલવાઈ જાય ને એવું બધું એકચ્યુઅલીમાં થાય છે હાલના સમયની અંદર ફાઇનલી ભાઈ પહોંચ ગયા હૈ ઘર કે અંદર और ओ हर घर की कहानी है ये ठंडी में अरे बारिश में सो उन्नति पटेल का पार्सल हमने डिलीवर कर दिया है जय श्री कृष्ण अच्छा એટલે તમારી જોડેથી શીખી છે ના એને અલગ રીતે બનાવી છે મેં શીખવાડી છે વાહ વાહ ખરી તું ખરી સો ગાઈઝ મને બતાવું મારા ગાઈઝ ને બતાવી દે શું બતાવું કે મેં કીધું નવું વર્ઝન છે બાડીનું કાયદેસર બોલું નથી કસમ કરી તને એવું ના સંભળાયું ના શું ના યાર ખોલે ફટાફટ તું બતા ને ખોલીને આ હું છે આ તો કટ કર દે જય શ્રી કૃષ્ણ આ હું છે નથી મેથીની ભાજી અલગ જ જાતની છે એલા કે સ્મેલ મસ્ત આવે ખાઈ લો એમ થઈ ગયું એટલે જો એટલે ગરમ રોટલી બનાવ છું કોલા લોકો આવે ને તો તું બેસ જા હું ત્યાં સુધી ખાઈ જ લઈ હું મારે લોકો તને દેવા લાગ તો તું અહીંયા ને બેસ જા મેં હવે વરનું કાઈ ખાધું નથી અહીંયા ને બેસ જા જો એટલે થાળી હા બસ અહીંયા જ બે ઉપર જ બેસી હા તો ઉપર જ બેસ જા પાર્સલ રૂમમાં હું થઈ જા મારી સર્વિસ એટલી જ હતી કે ઘરમાં પહોંચાડવા ઘર સુધી પહોંચાડવા તો રૂમ સુધી પહોંચાડવા एक्स्ट्रा 50 रुपया થશે પહોંચાડ દેજો ભાઈ ના ये કપડા ક્યાં ટીંગાડ્યા માણસે જો આડી બાડી એ ક્યાં કપડા ટીંગાડ્યા वाह डॉन वाह वाह मान गए तुम्हें चलो भाई अब खा लेगा तने छाछ જોઈશે ને
આસપાસ બધું જે હોય હાલો ચાલશે. આપણે ખાવાથી મતલબ છે. છાસ મને બારે માસ કોઈએ મને પેલું ગીત ગાતો મેં તને સ્ટોરી મોકલીએ ગાને યાર ઉન્નતિ ગાશે ગીત ના થોડી ખામ તો પણ અત્યારે હેરાન ન કરો. હેરાન નહીં કરું એકવાર ગા નહીં મેં રોટલી ફૂલી ગઈ. ફૂલી ગઈ બસ ફૂલી ગઈ બસ હવે ફૂલી ગયો હોય ગા હાલ ઉભો રહે. ચાલ કયું હતું? તારી ગલીઓ અત્યારે યાર રસે બનાતો નથી એવા ગીત વિડિયો ના ગીત. એવા ના મસ્ત ગીત છે તો બોલ. ગીત મસ્ત છે પણ અત્યારે એવું ન ગાવાનું. ગાને ગાનેથી ક્યાં નીકાળવાની? તારી નહીં કાઢવાની. તો એ ફોડ્યું ગાઈસ ગાઈસ આ બધું ફોડ્યું નથી એ ગાને યાર તો કયું ગઈશ કે હિન્દી ગીત ગાવ નથી એક હિન્દી ગીત ગા આયરું ગા તૂને દિલ કે રખી વો સંગ મેરે એરું ગા અત્યારે તો હું રોટલી બનાવવામાં ઓ દિલ પે ચલાઈ છુરિયા એરું ગાને ગા તો ખરી બધા તારો અવાજ બહુ વખાણ્યો છે એટલે ગાને એક વખત કાઈ મજાક કરતો નહીં સચ કહેતો તું ગાતો ખરી કાઈ મજાક કરતો એક વાર ગાને હા બસ હું નથી પેલા એના જીવા ગાડામાં મેં ક્યાં ગયું લાય ચમચોલ મને એને હું કહેવાય સીપીઓ હું વગાડું છું હું કહેવાય એ નથી શીખતું ભૂલી ગયો તું લાય ખાલી તને શીખવાડ્યું તું ચીપ્યો હાલ ખાલી ઘડી ખાવા આવ ચોડવી લો રોટલી વગાડ તો તૂને રખી વો સંગ મેરે नमक वमक भाई डालेगा अब यहाँ पे ठीक है इतना नमक तो अपने को चाहिए गाइस को घी दिखाना है अपना नहीं गाइस को घी नहीं दिखाना है अपने को कितना है मतलब इतना ही नहीं है अभी और एक बड़ा डब्बा पड़ा छाछ दे दीजिए अपने को ग्रेड घी है घी खाओ और मस्त रहो स्वस्थ रहो हाँ तेरे को मैं दे देती हूँ दो इसमें ही डालनी है ना सीधे सीधी हाँ ओके भाई डाल देगा ये महाफाड़ी में એટલે તમને કહેતા આમ આપણે હું લેવા આવ્યું ભૂલ અમારી है भूल થઈ ગઈ અમારી सो गाइस रोटी आ गई है और अभी सब्जी आ रही है ठीक है और पहली बार मैं ये टेस्ट करने वाला हूँ उन्नति के हाथों से और फिर આ मैं ઓથેન્ટિક નથી હજી ઓથેન્ટિક બી હું સારી બનાવું છું જે રેગ્યુલર હોય ને ભાઈ अच्छा આમાં હું નાખ્યું તે આ બધું એક ખા બસ. પછી દેજે મને ओके गाइस पहला फोड़वा भाई खाएगा कोड़िया भूख लगी जाए मोटा पानी धुमाड़ो आ जाओ धुमाड़ो હા તો ગરમ છે રોટી ओके गाइस सी दिस इज मेथी ની ભાજી ન્યુ સ્ટાઇલ એમ બોલ હા હું ખાય ગરમ હશે કિશન ફૂલ તને કોઈ ટેસ્ટ જ નહીં આવે થોડીક ઠરવા દે સારી છે પણ તીખી છે જોરદાર મેં તીખી બનાવી એટલે મજા આવે તને ને વોટ્સન ને બેન તીખી તીખું મજા આવે ખાવાની મેં કીધું લાઈન તીખી બનાવું છે પોતીઓ નથી હે કેસરી અલા सीरी नहीं बोली केसरी बोली केसरी आई गयो आहा कह रही थे क्या आहा आहा सो गाइस खा लिया है भाई ने दबा के टेटे जैसे क्यों टेटे जैसे टेटे जैसे हाँ और पूरा नहीं खाया देखो मेरा लोट वधा क्या हुआ लोट तेरा वधा वधा लोचा हो गया पेलू गीत गाओ तो नहीं तारे गण के बांधा था तू पेलू गीत गा नहीं ना अब नहीं एक और तूने हाँ तूने दिल के रखी वो संग मेरे तो दिल पे चलाई दूरियां एम दती तूने मैं तो जोर नहीं वो संग मेरे तो दिल पे चलाई दूरियां दिल पे चलाई ओह। छोरिया मार पड़ से आने तूने दिल की रखी वो संग में मेरे तो दिल पे चलाई जुरिया ओ वागे मारा आठवां હું છે मस्त एक वक्त बीट वगाड़ा दे एक वक्त वगाड़ा दे કિશન ને મસ્તી ના હોય એવી. तूने दिल की रखी वो संग मेरे तो दिल पे चलाई जुरिया दिल पे चलाई जुरिया राजू कलाकार राजू भाई उड़ती જોયું તે વાહ વાગે હા વાહ વાહ જાન ગાઈસ આપણને આવડી ગયું છે तूने दिल को रखी वो संग मेरे ओ दिल पे चलाई दूरियां उन्नति पर मस्त वागे છે
तूने दिल के रकीबो संग मेरे उब्र मस्त आखी ये एक आखी बीट पूरी कर ले दे यार एक आखी बीट पूरी कर ले दे उन्हें एक ज વાર જો तूने दिल के रकीबो संग मेरे ओ दिल पे चलाई झुरिया ओ दिल पे चलाई झुरिया वाह 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 मजा आ गया गाइस इसको देखने में अभी तो मैंने बजा डाला है बीट और अभी मैं जाऊंगा नहाने टाटा को કેવું ખાવા બનાવ્યું છે મેં સારું છે તૈયાર થાળીએ ખાવા આપે આવા પતિ બધાને આપે ભગવાન कहाँ कहाँ पहुंचूंगा मैं આ પતિ બધાને આપે એવું બોલી જ નથી तो આવો પતિ બધાને આપે ओके ओके गाइस मैं थोड़ा फ्लो में इधर उधर निकल जाता हूँ मैं हाथ में फ्लो में इधर उधर आम निकलेगा आम निकलेगा क्या बनाया है तूने कैसा लगा तेरे को खाना मैं अजी भाजी કેટલી ભાજી આવે નથી કે હાલ चल तू एक एक भाजी नाम बोल चल હું બોલ્યો ના તું બોલ મેથીની ભાજી તો દેલાની ભાજી તાંજળિયાની ભાજી સાની ભાજી તાંજળિયાની તાંજળિયાની ભાજી આવે. એ કેવી ભાજી આવે તાંજળિયાની લાંબા પાન હોય એના કરતા હા, લચકાની ભાજી કેવી લચકાની ભાજી ઈ નહીં ખબર હો મને લે મને મને બતાવવાનું કેવું તાંદળિયાની મને મેં નથી તને ખબર કેટલું એક્સપ્લેનેશન આપ્યું લચકાની ભાજી લચકો આવે લચકો જોયો તે લચકો હું ભાજી આવે એવી તો તે નહીં જોઈ લચકાની ભાજી પછી પાલકની ભાજી પાલકની ભાજી સૂકી ભાજી ભાજી પાવ લે, ભાજી મતલબ છે પાવ ભાજી બસ પાવ ભાજી સુરતની ગ્રીન ભાજી સેવ દૂધ ભાજી સેવ દૂધ ના ભાજી ના આવે ભાજી છે ને વાહે તો સુકી ભાજી નથી સેવ દૂધ ભાજી સેવ દૂધ ભાજી ભાજી હજી બે ત્રણ ભાજી ખબર છે હવે બાબુભાઈ ને ગોઠવા દે ગોઠવવામાં નહીં ચાલે લીલી હળદરની ભાજી નહીં ખાધી No. આવજે કોક દાડો ખવડાવે આમલીન આવજે કોક દી ખવડાવે ક્યાં આવું? એ ક્યાંક લઈ જઈશું ખવડાવે જ્યાં મળે ને ત્યાં લીલી હળદરનું શાક હોય લીલી હળદરની ભાજી ન હોય હોય ભાજી હોય જુઠ્ઠા સાલા એક નંબરના જુઠ્ઠા અલા ભાજી હોય યાર અમારા હાથમાં અરે હાથ છે હાથમાં ફોન છે આલે હું પકડું એમાં મજા નહીં સાલા આવે જુઠ્ઠા એક નંબરના. એક સેકન્ડમાં પકડી લીધો તરત મૂળાની ભાજી ગાજરની ભાજી કેમ ના આવે તો મૂળાની ભાજી આવે તો ગાજર શક્કરિયાની ભાજી બસ નો નો ચપડ એવું ના બોલાય તે ખાધીશ કોઈની મૂળાની ભાજી મજબૂત લાગે એમ મજબૂત મજબૂત લાગે એમ. એવું હારું બીજું બોલાવ હું તો બોલી મૂળા બોલું બોલ હું બોલો ગાજરની ભાજી હટ. ગાજરની ના આવે આવે ઈચ્છા પડે એવું ના બોલ ઈ છબી નહીં હાથ જ બોલો હું ભાઈ ગધડાની ભાજી બસ એવી રીતે. ગધડા કરક્યા કરીને ભાજી બનાવીને ખાઓ હટ તાળી ગોબરી કોટાડી આ બધું ગાઈસ ખોટું ખોટું બોલે જાય આ બધું તમે વિડિયો ના કરતા સરસોની ભાજી સાની સરસોની ભાજી સરસવ તેલ આવે ને ગાઈસ સૂરજમુખીની ભાજી સરસો તેલ ના સિંગની ભાજી તેલ જ બોલવું છે ને કપાસિયાની ભાજી ના ના કોઈ ભાજી આવું નથી આનાથી વિશેષ કઈ આવે આપણે આ સારી કહેવાય યાર મમ્મી બનાવે છે પોતે સારીની ભાજી સારી કહેવાય યાર તો અહીંયા છે ને હોઠ નહીં આવતું. એ નહીં આવે હાલ દે હાલ અળવીની ભાજી કેવું હે અળવીની ભાજી લગભગ ઉભરે બીજું કંઈક તારા માટે પ્લાનિંગ વિચારું ખતરનાક તને આમ ના આવડે ને એવું મજા આવે તને શું નહીં આવડતું મને જોયેલ કરીને તને મજા જ આવે તને શું નહીં આવડતું મને બાજતા ન આવે હા તો હાલ તો બાદ ધ્યાન अब मजा आएगा ना वीडियो ए नवरी जे गाइस इज ओरा वादरिया भाई नहीं ડેલીચી નાગિન નિગાલી ભાજી ભાજી बाजी 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 ગીત બની ગાને ગીત ગાને યાર મારે ને મારા ગાઈસ ને ગીત સાંભળવું છે તા ગાઈસ તમારી બહુ ઉડાડી હે નહીં ઉડાડી મો ગો નહીં ઉડાડી યાર ગાને યાર એક જ લાઈન હાલ એન્ટરટેનમેન્ટ દેખાવ તો યા એક લાઈન તને ગાઈસ ના સમ છે એ આડી મારેલી છે આમાં ગાતો આડી મારેલી છે એવું નથી એ ના ના એવું નહીં ગાઈસ ના સમ ના નથી ના હોય એવું ઓ નથી આ બાદ તો જો ઓ નથી મરસું નીકળું ના ભાજી છે હા બોલ તો ખરા ગાઈસ માટે તો ગાવું પડે ને ઓ ગાડો લેવા દે યાર ના યાર એમને એમ યાર શું ગાવ? ગાઈસ ગાયન શું ગાવ ગાયન એ ગાયન
એમ નહીં યાર, ગાયન મારો જીવડો. ખોટું ખોટું ના ગાય, જે બધાય સાંભળ્યું એવું ગા, મજા આવી જોઈએ એમ ગાઈઝ ને સાંભળો. અચ્છા છાસ પી નીકળશે, ટેન્શન નહીં. ધીસ સોંગ ઓનલી ફોર યુ ગાઈઝ. કિશનને એમે એવું જ છે કે ઉન્નતિ ગરમ ના જ ખાવી જોઈએ ક્યારેય. 3 રોટલી ખાતી હોય ને તો 2 જ ખાવી જોઈએ, પહેલેથી એવું છે. એટલે એ મને ખાવા ટાણે કોઈ દી ખાવા જ ન દે. આપો આપો. अच्छा मुंह में खा के बाद में गाय, फिर से छाछ पी के गाएगी. अभी भी छाछ पी रही है. ओके अब शायद पी ली है. खूखारा खा के गाएगी. આપો आपो આપકે ગાયેગી બોલો. आपके गाएगी. આપો. आपो आपो. जिस चीज से दर्द मिले क्यों बार बार करता है वही सजना. थोड़ा ता ख्याल कर साडा दिल लोहे दाता नहीं सजना. साडा दिल लोहे दाता नहीं सजना. बहते हैं ना भाजी મને ખાવા દેના. बहते हैं मांगा बोल लागी हाँ बाजी મને ખાવા દેને. बहते हैं ना आंसू मेरे बहते हैं ना आंसू मेरे बहते हैं ना जब वो हमसे कहते हैं ना. जब वो हमसे कहते हैं ना दोस्त बन के रहते हैं ना. दोस्त बन के रहते हैं ना. અલ્પ વિરામ પૂર્ણ વિરામ. અલ્પવિરામ પૂર્ણ વિરામ સોંગ થઈ ગયું છે પૂરું. રોજ તમને એક નવું ગાયન સાંભળવા મળશે કિશન પટેલ અને ઉન્નતિ પટેલના ડાયરાની અંદર. મોજે મોજ રોજે રોજ. મારો આ ડાયરો સાંભળવા માટે હમણાં જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો guys. યસ ગાઈઝ યસ. અને ગાઈઝ તમને એક વસ્તુ કહેવામાં આવે છે કે બહુ દિવસથી તમે મને કમેન્ટ કરી રહ્યા છો ઉન્નતિ વિશે કે ભાઈ ઉન્નતિ આમ ને તેમ ને, તો એટલે તમને ઉન્નતિ કેટલા આજે દિવસથી શું વિચારતી હતી એ બી કહે છે યસ. guys તો ને. આજે ગાઈઝ તમને બધું ક્લિયર કરવામાં આવે છે કે Guys, મેં આજથી તમારી ગાળો સાંભળી લીધી છે પણ હવે જોઉં તમે પ્રેમ કરો છો કે નથી કરતા. તો ગાઈઝ ઉન્નતિની ચેનલને ફોલો કરી આવજો. રીઝન એવું છે કે ઉન્નતિનું કહેવું એવું છે કે વ્લોગ હવે ઓનલી કિશન પટેલ મોર્નિંગ વિથ કેપી ની અંદર જ બનશે, જેમાં અમુક ક્લિપો ઉન્નતિ પટેલ પોતે પણ આપશે આપણને. જે 2 ક્લિપો મર્જ કદાચ કરીશું આપણે, બરાબર. બટ એની ચેનલમાં શું આવશે, તો એની ચેનલની અંદર હવેથી આવવાની છે ચેલેન્જીસ વિડીયો, અને બહુ ભયાનક ચેલેન્જો વિચારી છે. અને કંઈક અલગ જ વિડીયો, એમ મતલબ ચેલેન્જ વિડીયો યા તો ફિર કંઈક સમથિંગ લાઈક કે જેના માટે અમારે સ્પેશિયલ શૂટ જ કરવું પડે, એમ રેન્ડમલી ના ચાલે. સો ગાઈઝ આવું વિચાર્યું છે, પાડા ધરાયા છે, તાસ ભરે છાસ ભરવાની જવાની છે ગાઈઝ. ઓકે ગાઈઝ ચલો ગાઈઝ છાસ ભરવા આપકો આના है છાસ ભરને. લેટ્સ ગો. ઉન્નતિ પટેલ પોતે કપડા નહીં ધોતે, કપડાં નહીં ધોતે, મશીન में નાખે. બસ. તો અત્યારે અમે બધા બેઠા છીએ, વાતો કરીએ શાંતિથી ગાઈઝ. તો સુઈ જઈશું, બરાબર. તો આજના દિવસ માટે હતું આટલું જ. નો નજર પ્લીઝ ગાઈઝ, હા નો નજર પ્લીઝ. મતલબ 4 જણા શાંતિથી બેસીને વાતચીત કરતા લોકો બળી જતી હોય નજરે લગાડે. ઓકે ભાઈ. નો નજર પ્લીઝ. So guys, bye bye, good night, do whatever you want to do man, but don't trouble your Mata Pita and Bharat Mata ki jai. Jai Shri Ram, Bharat Mahadev, Jai Hind.